અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ પાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. આપણા સૌની વચ્ચે દિવ્ય સ્વરૂપે બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ આપણને જેમનું સાનિધ્ય અને જેમના આશીર્વાદ પ્રાપ્ત થયા એવા આપણા સૌનાય ગુરુ પરમ પૂજ્ય સદગુરુ નવતમ સ્વામીજી અત્યારે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પૂજ્ય વેદાંત સ્વામી, પૂજ્ય જગત પ્રકાશ સ્વામી તેમજ ભાટપુર ગામના વડીલો અને આજુબાજુના ગામે ગામથી પધારેલા સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આપણે બધા પરમ પૂજ્ય નવતમ સ્વામીજીની પ્રેરણાથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એના નિમિત્તે આવા સત્સંગ સંમેલનોનું જે આયોજન થયું છે એના માધ્યમથી આજે ભાટપુર મુકામે આપણને સત્સંગનો લાભ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણે બધા ખૂબ નસીબદાર છીએ. પરમ પૂજ્ય નવતમ સ્વામીજીએ ખૂબ સરળ ભાવથી અને ખૂબ પોતાપણાના ભાવથી આપણને હળવાશથી પણ ઘણી દુર્લભ વાતો સ્વામીજી આપણને કરીને આશીર્વાદ આપ્યા કે આ જે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, શ્રીમદ ભાગવતની અંદર પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી સાથે વાત કરે છે અને ત્યારે ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ પરમાત્મા એક વાત કહે છે કે આ ધરતી પર જે કોઈએ પણ જન્મ લીધો છે એ દરેકને જન્મ મરણના મૃત્યુની ફાંસી લાગેલી છે. કોઈએ પણ જન્મ લીધો, કોઈ નાનો હોય, કોઈ મોટો હોય, કોઈ ગરીબ હોય, કોઈ તવંગર હોય, કોઈ પણ જન્મ લીધો છે એને શું થયું છે? એને મૃત્યુની ફાંસી લાગેલી છે. પણ આપણને ખબર નથી, એ આપણી તકલીફ છે. અત્યારે આ જગતમાં કોઈને ફાંસીની સજા થાય અને જન્મ ટીપની સજા થઈ જાય તો શું કરીએ આપણે? વકીલો પાછળ દોડતા થઈ જઈએ, કોર્ટ કચેરીમાં દોડતા થઈ જઈએ, એને છોડાવવા માટે જમીન વેચવા તૈયાર થઈ જઈએ, ઘરેણાં વેચવા તૈયાર થઈ જઈએ, ઘર બહાર વેચી નાખવા તૈયાર થઈ જઈએ. કારણ કે જો 2-3 તારીખોમાં જો કંઈ સેટિંગ ના થયું તો જન્મટીપ થઈ જશે, ફાંસી થઈ જશે. એના માટે આપણે શું નથી કરતા? દોડધામ કરી મૂકીએ. નહીં પગે લાગવા જેવા એને પગે લાગીએ. જેનું કોઈ દિવસ મોઢું ના જોતા હોય એને દંડવત કરીએ કે તમે બચાવી લો અમને. તમે જો કંઈક કરો તો જન્મટીપમાંથી બચાશે, તમે જો કંઈક કરો તો ફાંસીમાંથી બચાશે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે ઉદ્ધવજી પ્રત્યે કે દરેક જણને મૃત્યુની ફાંસી લાગી છે અને જે પોતાના સ્વજનને મૃત્યુના ફાંસલામાંથી નથી છોડાવતા ને એ સાચા સ્વજન નથી. પોતાના સંતાનને જે મૃત્યુના ફાંસલામાંથી નથી છોડાવતા એ મા બાપ નથી. પોતાના ભાઈને મૃત્યુના ફાંસલામાંથી નથી છોડાવતા એ ભાઈ નથી. પોતાના એટલે ભગવાને કીધું છે, કૃષ્ણ ભગવાને એક બહુ અઘરી કડવી વાત પણ કરી છે કે જે મા બાપ પોતાના સંતાનોને ખાલી જન્મ આપે છે,
જન્મ આપ્યા પછી એને મોક્ષનો માર્ગ, એને કલ્યાણનો માર્ગ, એને સત્સંગનો માર્ગ, એને ભગવાનનો માર્ગ, એને કોઈ ભગવાન, કોઈ સંત કે મંદિર સાથે જોડીને એના આત્માનું કલ્યાણ નહીં કરતા ને એ મા બાપ સાચા અર્થમાં મા બાપ નહીં પણ કસાઈ છે. આવો શબ્દ કૃષ્ણ ભગવાને વાપર્યો છે. કેમ વાપર્યો છે? પેલા અમે આ વિસ્તારના ગામડાઓમાં ગાડી લઈને આવતા, સાંજ પડી ગઈ હોય તો અમારા ડ્રાઈવરને સૂચના આપવી પડે, હાચવજો. 10-10, 12-12 વર્ષના છોકરાઓ આમ કરતા દારૂ પીને વ્યસનો કરીને ભટકાઈ ના જાય. આવી પરિસ્થિતિ એનામાંથી ઉગારશે કોણ? આ ફાંસીમાંથી બચાવશે કોણ? પેલી ફાંસી તો ડિક્લેર થઈ જાય એટલે ખબર પડી જાય, બધી દોડધામ કરીએ. આ ડિક્લેર નથી પણ નક્કી તો છે જ, પણ આપણે આરામથી ઊંઘેલા છે, અજાગ્રત છે, ખબર નથી કે એના માટે શું સાધન કરવાનું. પણ આપણા ઉપર ભગવાનના સંતોની બહુ મોટી કૃપા છે, બહુ મોટી કૃપા છે. ભગવાન સ્વામિનારાયણ જે વડતાલની અંદર જે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બનાવ્યું, એ સંકલ્પ કરીને મંદિર બાંધ્યું છે કે અહીંયા આવું ભવ્ય અને દિવ્ય મંદિર થાય કે જેને કણીને અનંત જીવના કલ્યાણ થાય. આ સંકલ્પ ભગવાન સ્વામિનારાયણનો છે. આપણને એમ થતું હશે કે મંદિર એટલે શું, મંદિરની શી જરૂર અને મંદિરથી શું થઈ જાય. આજે વડતાલની અંદર જે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે અને ત્યાં હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ બિરાજમાન છે, તો આજે હજારો ને લાખો લોકો વડતાલની પૂનમો ભરે છે. વડતાલના સમયમાં કોઈ નહીં આવે કે ઓછી સંખ્યા થશે એટલા માટે આપણને સંતો આમંત્રણ નથી આપી રહ્યા. વેદાંત સ્વામીને, જગત સ્વામીને, પૂજ્ય નવતમ સ્વામીજીની આજ્ઞાએ આપણને આપણી પાછળ આટલો દાખલો કરી રહ્યા છે. શું સમયમાં ઓછી સંખ્યા થશે એના માટે? વડતાલ ધામ એવું દિવ્ય ધામ છે કે તમે ખાલી પૂનમના દિવસે જજો, સવારના 5 વાગે પગ મૂકવાની જગ્યા નહીં મળે. મંદિરમાં પગ મૂકવાની જગ્યા પૂનમના દિવસે સવારમાં 5 વાગ્યામાં નહીં મળે. આટલી શ્રદ્ધા ધરાવતા હજારો હરિભક્તો જે મંદિરમાં ઉભરાતા હોય, એના 200 વર્ષ પછી જે મંદિરના 200મો પાટોત્સવ આવતો હોય તો એ મંદિરમાં લોકો નહીં આવે. અરે દેશ વિદેશથી અત્યારથી આણંદમાં હોટલો બુક થઈ ગઈ છે. વડતાલના આજુબાજુના ગામડામાં ખાલી મકાનો હોય તો બુક થઈ ગયા છે. 600 વીઘાની જમીન સંતોએ રાખી છે. ટેન્ટ સિટી બનાવીને હજારો હરિભક્તોને ઉતારાની વ્યવસ્થા સંતો 2 વર્ષથી આ સમયનું આયોજન સંતો કરી રહ્યા છે. આપણે નહીં જવાથી ત્યાં કોઈ ફેરફાર પડી જવાનો નથી. ત્યાં ભીડમાં કે હરિભક્તોની સંખ્યામાં કોઈ ફેરફાર પડવાનો નથી. પરંતુ નવતમ સ્વામીજીનો અનુગ્રહ છે આપણા ઉપર, કારણ વગરની કૃપા આપણા વિસ્તાર ઉપર સ્વામીજીએ કરી છે. અને એટલા માટે આ સંતો આટલો દાખલો કરે, આટલી મહેનત કરે, આટલું આયોજન કરે, રાત દિવસનું આ કરે. અહીંથી સંતો આવે, કેટલે દૂરથી આવે, પેલા સુરતથી આવે સ્વામી કહે એટલે ગઢપુરથી આવે સંતો, ક્યાંથી સંતો આવીને આપણને દર્શન આપે, આશીર્વાદ આપે. આ સ્વામીજીને આપણા બધા ઉપર અકારણ મોટા સંતોનો અનુગ્રહ છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર આવ્યા, સમય થઈ ગયો છે, આપણે પ્રસાદ લેવાના બી બધા બાકી છે એટલે વધારે વાત નહીં કરું. પરંતુ ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર આવ્યા, આવા મંદિરો કર્યા, એવા સંતો લઈને આવ્યા, જે મુક્તાનંદ સ્વામી જેવા સાધુને આવા મોટા મંદિરો કર્યા. અનેક સમયાઓ સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન કર્યા. અને દબાણનો સમય કર્યો, યજ્ઞ કર્યો, એટલો મોટો યજ્ઞ કર્યો અને એના માધ્યમથી અનેક લોકોના કલ્યાણ થયા.
જોબન પગી જેવો જોબન પગી, જેના ઉપર તે સમયે અંગ્રેજ સરકારે 50,000 રૂપિયાનું ઇનામ બહાર પાડેલું, જેણે ગાયકવાડની તિજોરી લૂંટેલી, જે અંગ્રેજોને મારીને ઝાડે ટીંગાડી દેતો હતો, જેને અંગ્રેજોની સેના નથી પકડી શકી. વિચાર કરો, અહીંથી કલકત્તા અને બેંગ્લોર સુધી જે ચોરી કરવા જાય અને ખૂંખાર જોબન પગી તરીકે ઓળખાતો, એને હાઈટ બોડી પણ બહુ ઊંચી હતી અને એવું કહેવાય છે કે એના ઘરમાં એને આમ હાથ કરે ને 8 ફૂટ ઊંચી કોઠી બનાવેલી, 8 ફૂટ ઊંચી કોઠી. અને જેટલા જણને મારે ને એટલા કાકરા એ કોઠીમાં નાખતા હતા. મારે કોઈને મારે તો એક જણને મારે તો એક કાકરો નાખે, 2 ને મારે તો 2 કાકરો નાખે, 5 ને મારે તો 5 કાકરા નાખે. એક કોઠી કાકરાઓથી છલકાઈ ગઈ હતી. વિચાર કરો, એવા માણસનું કલ્યાણ થાય? આટલી ખૂન, આટલી હત્યા, આટલી લોહી વેવડાવનાર કે જેટલા માણસોને માર્યા હતા કે હાથ ઊંચો કરીને 8 ફૂટની કોઠી એક કાકરાઓથી છલકાઈ ગઈ. પણ જો ડભાણના યજ્ઞમાં સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થઈ ગયો. મુક્તાનંદ સ્વામીએ એટલે સારંગપુરની અંદર ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો છે કે ગમે એવા તામસી જીવ હોય તો એનું કલ્યાણ કેવી રીતે થાય? ત્યારે સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. કોઈ ચોરી કરતા હોય, કોઈ લૂંટ કરતા હોય, કોઈ હત્યા કરતા હોય, કોઈ માર્ગ ભટકી ગયા હોય, અનંત પાપ કર્યા હોય, એનું કલ્યાણ કેવી રીતે થાય? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે કોઈ ભગવાન કા ભગવાનના પવિત્ર સાચા સંત મળે અને અતિ સાચા ભાવે સત્સંગ કરે તો એ જીવને પવિત્ર થતા વાર લાગતી નથી. જો ડભાણના યજ્ઞ વખતે જોબન પગી જેવા જોબન પગીનો ભેટો ભગવાન સ્વામિનારાયણ સાથે થઈ ગયો તો બ્રહ્મ સંબંધ થઈ ગયો. વિચાર કરો કે એ જોબન પગીના કહેવાથી ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર આ અદ્ભુત લક્ષ્મીનારાયણ દેવનું મંદિર કર્યું. ને આ મંદિરની જગ્યા જોવાના હતા તો એ જોબન પગીના ખભા ઉપર ભગવાન સ્વામિનારાયણ ચોમાસાની અંદર બેસીને ખેતરોની અંદર મંદિરની જગ્યા જોવા જતા હતા. એટલે આવો જ્યારે સમયા થતા હોય અને એમાં જો આ જીવને કોઈ એનો લાભ મળી જાય, એની સેવા મળી જાય, એના દર્શન મળે, 10-12 દિવસ રહેવાનું આપણું આયોજન કર્યું છે, આપણે પહોંચી જઈએ, આવો જો આપણને લાભ મળી જાય તો આ જીવના ઊંધા કમળ છે ને એ છતાં થઈ જાય. અનંત જન્મથી જે આપણે ભવટવીના માર્ગમાં ભટકીએ છીએ, શાસ્ત્રમાં કીધું છે કે આ જીવને અનંત વૈભવ મળ્યા છે, પણ ભટકે છે કેમ? તો કે એને સંત કા ભગવાનના આવો સત્સંગ મળ્યો નથી. એટલા માટે આ સંતો દાખલો કરી રહ્યા છે. એટલા માટે સ્વામીજી આટલું સરસ આયોજન બનાવ્યું છે. હું તો કહું, ગમે જે કામ પડતું મૂકીને કરજો, ગમે જે કામ પડતું મૂકીને બધી જાતનું આયોજન બનાવજો. 12 દિવસનું આયોજન, ભેંસો દોવાનું, ગાયો દેવાનું, ડેરીમાં દૂધ ભરવા જવાનું, આ તે બધું આયોજન 12 દિવસનું બનાવી લેજો. પણ આવો અવસર, આવો મોકો જિંદગીમાં ફરી મળશે નહીં. કલ્યાણ કરી લેવાનો, મોક્ષ કરી લેવાનો, જીવનને ધન્ય બનાવવાનો, છેલ્લો જન્મ કરી લેવાનો, તમારા જીવનને ધન્ય કૃતાર્થ કરી લેવાનો આવો મોકો નહીં મળે. કદાચ તમને આયુષ્ય રહે ને કદાચ 68 તીર્થ કરવાનો મોકો કદાચ મળે તો તમે 68 તીર્થ કરી લો, પણ એ બી બહુ દુર્લભ છે. પણ જો તમે ભૂલે ચૂકે સંતોની આજ્ઞાથી અને આ આયોજનથી વડતાલની ધરતી ઉપર આ દ્વિશતાબ્દી મહોત્સવમાં આવી ગયા ને, એટલે 68 તીર્થ થઈ ગયા એવું માનજો. એટલું પુણ્ય આપણને પ્રાપ્ત થશે. સમય ઘણો થયો છે એટલે આપણે ફરી પણ આ વિસ્તારમાં ઘણા કાર્યક્રમો થવાના છે અને આવી રીતે મળતા રહીશું. આપણને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થતા રહેશે
તો આજના શુભ ને મંગલકારી દિવસે એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા ઉપર જ્યારે સંતોએ આવી કૃપા કરી છે, આટલું સરસ આયોજન બનાવ્યું છે, તો આપણે બધા ને હું એટલી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમને આ મહોત્સવમાં સેવા કરવાનું, દર્શન કરવાનું, સત્સંગ કરવા માટે તમે ખૂબ ખૂબ અમને બળ આપજો. અને આપના આવા જે મોટા વિરાટ મહોત્સવો છે એ તો ભગવાનનું સાક્ષાત અંગ છે, એટલે આવા ભગવત સ્વરૂપ અંગને પ્રાપ્ત કરવા માટે અમારા બધા ઉપર ખૂબ ખૂબ કૃપા વરસાવજો. એ જ શુભ દિવસે ભગવાનના ચરણોમાં અંતરની પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.